હાલ માયાભાઈને લઈને ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। માયાભાઈ કડીના જુલાસણ ખાતે ડાયરામાં હતા ત્યારે ડાયરા દરમિયાન સાહિત્યકાર માયાભાઈ આહિરની તબિયત લથડી હતી। ચાલુ ડાયરામાં માયાભાઈ આહિરની તબિયત લથડી હતી અને માયાભાઈને હૃદય રોગનો હુમલો આવ્યાનું પ્રાથમિકનું અનુમાન છે। તબિયત લથડતા તેઓને અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। લોકોને હસાવીને ગાંડા બનાવી દેનારા આજે સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર એવા માયાભાઈ આહિર ભાઈબંધીમાં પણ પાછા પડે તેવા નથી। પુત્ર જયરાજના લગ્ન પ્રસંગે માયાભાઈએ તેમના જીગરી દોસ્ત કીર્તિદાન ગઢવીનું જે રીતે સ્વાગત કર્યું તે જોઈને તે ભગવાન રામ અને ભરતના મિલનની યાદ આવી ગઈ। આ સ્વાગત માટે ઉભેલા માયાભાઈએ જ્યારે કીર્તિદાનને આવતા જોયા ત્યારે માયાભાઈ સામે દોડ્યા હતા અને તેમને ભેટીને તેડી લીધા હતા અને ઘણીવાર સુધી બંને ભાઈબંધો આમ જ ભેટેલા ઊભા રહ્યા હતા અને આ દરમિયાન માયાભાઈ ભાવુક પણ થયા હતા। હાજર મહેમાનો પણ ભાઈબંધોનું આ ભાવુક મિલનથી ભીની આંખે જોઈ રહ્યા હતા અને જયરાજના લગ્ન પહેલા 5 દિવસની ખાસ વિધિ યોજાઈ હતી જેમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા જેમાં દાંડિયા રાસ ડાયરો તથા બીજા પ્રસંગો સામેલ હતા। લોક સાહિત્યકાર દેવાયત ખવડ અને ગાયક જિગ્નેશ કવિરાજે વરરાજા જયરાજ પર રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો અને માયાભાઈના પુત્ર જયરાજના 31 જાન્યુઆરી જામનગર જિલ્લા આહિર સમાજના પ્રમુખ ગિરીશભાઈની પુત્રી નંદની સાથે 7 ફેરા લીધા હતા। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।